નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગરના શિપોરમાં અદાવતમાં જૂથ અથડામણ થઈ 8 શખ્સોને ઈજા। વડનગર તાલુકાના શિપોર ગામની દૂધ મંડળીમાં ગુરુવારે સાંજે ઝઘડાની અદાવતમાં જૂથ અથડામણ થતાં 8 જણાને ઈજા પહોંચી હતી, જેમને સારવાર અર્થે ખસેડાયા હતા। આ અંગે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે 9 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શિપોર ગામે રહેતા જીતેન્દ્રજી તેજાજી ડાભી ગુરુવારે સાંજે દૂધ ભરાવીને ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન ઠાકોર પ્રવીણજી સોમાજી બોલેરો ગાડીથી ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા। આ દરમિયાન ઠાકોર પ્રવીણજી સોમાજી, વિજયજી સોમાજી અને પૂરવસિંહ સોમાજી ઠાકોર ગાડીમાંથી નીચે ઉતરી તે 1 વર્ષ અગાઉ અમારી સાથે ઝઘડો કર્યો હતો, તેનું સાટું વાળવા તને મારવા આવ્યા છીએ એમ કહી ઉશ્કેરાઈ જઈ ગાડીમાંથી પ્રવીણજી લોખંડની પાઇપ તેમજ પૂરવસિંહ લાકડી અને વિજયજી ધોકો લઈ મારવા લાગ્યા હતા। તેમનું ઉપરાણું લઈને આવેલી પ્રવીણજીની દીકરી પ્રેક્ષાએ પગના ભાગે ધાર્યું માર્યું હતું। આ દરમિયાન બૂમાબૂમ થતાં તેમને છોડાવવા વચ્ચે પડેલા જીતેન્દ્રજીના પિતા તેજાજી અને તેમના ભાઈ ભરતજી પર પણ હુમલો કર્યો હતો। આ દરમિયાન આજુબાજુમાંથી લોકો આવી જતા શખ્સો ધમકી આપી જતા રહ્યા હતા। ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા હતા। આ અંગે હુમલો કરનાર ઉપરોક્ત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી। સામા પક્ષે સુરતજી કાંતિજી ડાભીએ 5 શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તેમના મોટા પાપાના દીકરા ડાભી પ્રવીણસિંહ સોમાજી, ભત્રીજો ડાભી પૂરવસિંહ તેમજ ભત્રીજી સુરતજી કાંતિજીએ ફરિયાદ લખાવેલ કે હાથમાં ધારિયા અને ધોગાઓ લઈ આવી ગાળો બોલી કહેલ કે તમોએ અમારા વિરુદ્ધમાં પોક્સોની ખોટી ફરિયાદ કરેલ છે તેમ કહી પ્રવીણસિંહને માથામાં ધારિયું મારી ઈજા કરી તથા પૂરવસિંહ નાઓને ફરીથી ધોકા વડે માર મારી ઈજા કરી 4 અને 5 નાઓને ફરી સાયદાને ગળદાપાટુનો માર મારી તીક્ષ્ણ હથિયારો સાથે મારી નાખવાના ઈરાદે હુમલો કરી ફરી સાયદાને ગંભીર પ્રકારની ઈજાઓ કરેલ। ઠાકોર ભરતજી તેજાજી, ઠાકોર નાગેશજી પ્રહલાદજી, ઠાકોર ગૌતમસિંહ ભરતજી, ઠાકોર દौलाजी વિનુજી, ઠાકોર સુનિલજી વિનુજી તમામ રહે રામગઢ શિપોર, ઠાકોર પ્રવીણજી સોમાજી તથા ઠાકોર વિજયજી સોમાજી, ઠાકોર પૂરવસિંહ વિજયજી તથા ઠાકોર પ્રેક્ષાબેન પ્રવીણજી તમામ રહે શિપોર સામે ફરિયાદ નોંધાઈ હતી। મારું નામ ડાભી પ્રવીણસિંહ સોમાજી, રહે શિપોર, તાલુકો વડનગર। શિપોર ગામે સાંજના સમયે હું મારા પોતાના ઘરે બેઠો હતો ત્યારે મારા બાજુના ગામના ઠાકોર ભરતજી તેજાજી તથા તેમના કુટુંબના અન્ય સાગરીતો લઈને મારા ઘરે આવેલા અને કહેવા લાગેલા કે તમે મારા છોકરા પર કેમ કેસ કરેલો છે, જે પરત કેસ ખેંચી લો એમ કહીને ગાળાગાળી કરવા લાગેલા, ધોકા। અને અમે બધા ઘરના બહાર નીકળેલા, હું ને મારા ભત્રીજો બધા અને બહાર નીકળેલા તો ડેરી જોડે આવ્યા કે ધપો ધપો ડેરી આગળ આવી અને અમારા પર જીવલેણ હુમલો કરેલ છે, જેની મેં વડનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે। શું નામ આપનું અને શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું બન્યું કે સર મારો બાબુ હતો ને એ દૂધ ભરાવા ગયો, તે પરવીનસિંહે આવી અને તે લાફા મારવાની કોશિશ કરી કે આ જે કેસ છે તારા બાપાને કહી દેજે કે સમાધાન કરી નાખે ને કે મજા નહીં આવે તારે, આવું કીધું મારા છોકરાને। ને પછી એટલી વારમાં મારા છોકરા ફોન કર્યો કે એટલે અમે ઘેરથી આવ્યા એટલે ઘરે જાય એટલે ડેરી કાન જાય ને ડેરીના આગળ જ ઘર છે અને એટલામાં તે જતો રહેલો હતો। બધા જતા રહેતા એમના ભાઈના ઘેર, વિજયકુમારના ઘેર બોલેરો ગાડી લઈને હથિયાર ભરીને મોણચો લઈ અને મારા ઉપર હુમલો કર્યો। મારો ભાઈ જતો હતો સાઈડમાં, તેના ઉપર બોલેરો ગાડી મારા રૂબરૂ જોયેલી છે અને ઉપર છટકાઈ દીધી અને ટોટીઓ ભાગી ગયો। મારો ભાઈ બોગા પાડતો હતો તો મેં બચાવવાની કોશિશ કરવા ગયો પણ એને પરવીનજી અને મને પાઇપવાળે હુમલો કર્યો, એને આ મારી। આપનું નામ જણાવજો અને શું બનાવ બન્યો હતો? મારું નામ અમરસિંહ ડાભી, હું શિપોર ગામનો વતની છું, હાલ મહેસાણા રહું છું। હું અવારનવાર ગામડે જતો હોઉં છું। કાલે મારા ગામમાં મારા કાકાના દીકરા અને એનો દીકરો રેગ્યુલર દૂધના ટાઈમે દૂધ ભરાવા જતો હોય છે, તો બાજુમાં પ્રવીણજી ઠાકોર કરી અને ત્યાં રહે છે, એને અગાઉ પણ મારી પર પણ ફરિયાદ દાખલ કરેલી છે ચૂંટણીના ટાઈમે, અને અમારા ભાઈના દીકરા ઉપર પણ એને ફરિયાદ દાખલ કરેલી છે। આ અનુસંધાનમાં કાલે એને એ છોકરા ઉપર હુમલો કર્યો એટલે એ છોકરા અમારો ત્યાંથી નીકળ્યો એટલે એને તરત જ એના પપ્પાને અને એના કાકાને ફોન કર્યો એટલે એ લોકો ઘરેથી ત્યાં આવી ગયા
આવી ગયા એટલે એમના હાથમાં કોઈ હથિયાર બથિયાર કંઈ હતા નહીં, પણ એ પ્રવીણજી ત્યાંથી ભાગી ગયેલો અને બાજુમાં એનો ભાઈ વિજય છે, એ વિજય અને એનો ભત્રીજો ભોલુ એ બધાને લઈ ગાડીમાં ત્યાં આવેલો અને અમારો ભાઈ જીતેન્દ્ર એને ગાડીની ટક્કર મારીને પડી ગયો તો એના પગ ઉપરથી ગાડીનું વ્હીલ ફરી વળેલ છે, એને પગે પણ ફ્રેક્ચર છે. પડી ગયા પછી એ 3 ભાઈઓ અને એના ફાધર બધા નીચે ઉતરી અને પાઇપોથી મારવા લાગેલા. એને બીજા પગે પણ ફ્રેક્ચર છે. બીજો ભાઈ અમારો ભરત છે, એને પણ માથામાં મારી છે. બીજા અમારા કાકા છે ત્રીજાજી, એમને પણ મારેલા છે, એમને પણ પગે ફ્રેક્ચર છે. અમે અગાઉ પણ વડનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતમાં અમે ફરિયાદ આપેલી છે. આ ફરિયાદ થઈ છે ચૌહાણ સાહેબ SP સાહેબને મેં ફરિયાદ આપેલી છે કે આ સામેનો આરોપી છે એના પર 23